સુરતના કામરેજમાંથી બ્રાન્ડેડની જગ્યાએ નકલી સામાન પધરાવવાનું કૌભાંડ પકડાયું છે. કામરેજના ફ્લિપકાર્ટના વેરહાઉસમાં થતું હતું અસલીના નામે નકલીનું કૌભાંડ. આરોપી ઓરિજિનલ પ્રોડક્ટ કાઢીને ગ્રાહકોને પધરાવતા હતા ડુપ્લિકેટ વસ્તુ. ગ્રાહકે એપલ કંપનીનું ડુપ્લિકેટ લેપટોપ રિટર્ન કરતા મામલો સામે આવ્યો. ડુપ્લિકેટ લેપટોપ મળ્યા પછી વેરહાઉસના સીસીટીવી તપાસતા કૌભાંડનો ખુલાસો થયો. વેરહાઉસમાંથી 7 લેપટોપ, 9 મોબાઈલ અને 105 પ્રોસેસર સહિત કુલ 170 ડુપ્લિકેટ વસ્તુઓ મળી આવી છે. કામરેજ પોલીસે વેન્ડર, ડિલિવરી બોય સહિત 5 સામે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. તો આપને જણાવી દઈએ કે સુરતના કામરેજમાંથી બ્રાન્ડેડની જગ્યાએ નકલી સામાન પધરાવવાનું કૌભાંડ પકડાયું છે. ભૂતકાળમાં પણ અનેક વખત એવી ઘટનાઓ બની છે કે જ્યાં અસલીના નામે નકલી વસ્તુઓ પધરાવવામાં આવતી હતી. ફરી એકવાર એ જ પ્રકારની આ ઘટના કામરેજના ફ્લિપકાર્ટના વેરહાઉસમાં અસલીના નામે નકલીનું કૌભાંડ ચાલી રહ્યું હતું, જે હાલ ઝડપાઈ ગયું છે. હાલ તો કામરેજ પોલીસ સ્ટેશનમાં 5 વિરુદ્ધ ફરિયાદ પણ નોંધવામાં આવી છે. આપને જણાવી દઈએ કે આરોપી ઓરિજિનલ પ્રોડક્ટ કાઢીને ગ્રાહકોને ડુપ્લિકેટ વસ્તુ પધરાવી દેતા હતા. ગ્રાહકે એપલ કંપનીનું ડુપ્લિકેટ લેપટોપ રિટર્ન કરતા આખો આ મામલો ખુલ્લો પડ્યો. ડુપ્લિકેટ લેપટોપ મળ્યા પછી વેરહાઉસના સીસીટીવી તપાસવામાં આવ્યા અને જ્યારે સીસીટીવી તપાસ્યા ત્યારે આખું આ કૌભાંડ ખુલ્લું પડ્યું. વેરહાઉસમાંથી 7 લેપટોપ, 9 મોબાઈલ અને 105 પ્રોસેસર સહિત કુલ 170 ડુપ્લિકેટ વસ્તુ પણ મળી આવી છે.